આજે ભાદરવા વદ બારસ છે, ગુરુવાર છે, તારીખ 18/9/2025 વર્ષ છે. શ્રીજી મહારાજ બોલ્યા, જે વળી કોઈને પ્રશ્ન પૂછવો હોય તો પૂછો ભાઈ. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે, કારણ હોય તે કાર્યથી મોટું જોઈએ. કારણ હોય તે કાર્યથી મોટું જોઈએ, કારણ કે એમાંથી કારણથી જ કાર્ય થતું હોય છે. ત્યારે વડનું બીજ તો તે નાનું છે ને તે થકી મોટો વડ કેમ થાય છે? અલગ બિયારણમાંથી આખો વડ થઈ જાય છે. મહારાજ કે એનું કંઈ મેળ નથી. ઘણીવાર એવું બને, મોસ્ટ ઓફ એવું થાય, કારણ નાનું હોય અને કાર્ય મોટું થાય. ઘણીવાર કાર્ય મોટું હોય ને કારણ નાનું હોઈ શકે, એ ઓછું જોવા મળશે. જેમ કે વડનું બીજ નાનું છે, એમાંથી વડ મોટો થયો. હવે એ વડ આખોવડો મોટો છે, એમાંથી એનું ટેટું નાનું થયું પાછું. સમજાણું? એ ભાઈ, એ કાર્ય મોટું થયું, કારણ મોટું થયું અને કાર્ય નાનું થયું, એવું થયું. જનરલી તો એવું જ જોવા મળે છે કે કારણ નાનું હોય અને આંબાનો ઘોટલું આટલું હોય, એમાંથી મોટો આંબો થાય છે. દ્રષ્ટાંતો ઘણા બધા આપ્યા એમાં શ્રીજી મહારાજે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કારણ હોય તે તો નાનું હોય ને સૂક્ષ્મ હોય તો પણ મોટા કાર્યની ઉત્પત્તિ કરવાને સમર્થ છે. નાનું હોય તો વડ આખો મોટો કરી શકે છે ને, એ મોટું કરી શકે છે, એ સમર્થ છે. એ જ કારણમાં મોટાઈ છે, કારણમાં એ જ મોટાઈ ભરી છે. જય કારણની મોટાઈ કઈ? તો કે આ જુઓ, હાથી કેટલો મોટો છે? હાથી એટલો મોટો છે, એને મારવો હોય તો ગોળી કેટલી હોય? હાથી માનો કે 1000 કિલોનો હોતો હોય તો ગોળી કમસે કમ 200 કિલોની તો હોવી જોઈએ ને ગોળી. પણ એ જરૂર નથી. એ ખાલી એટલી કેવલી ગોળી કેટલી હોય? લખટી જેટલી હોય, પણ લખટી જેટલી ગોળી હાથીને વીંધી નાખે છે. એનું કારણ છે કે કારણ બહુ નાનું છે, પણ મોટા કાર્યને ઉત્પન્ન કરવાને સમર્થ છે. એ જ કારણમાં મોટાઈ છે. જેમ મૂળ પ્રકૃતિના કાર્ય એવા જ અનંત પ્રધાન, તેનો વિસ્તાર મોટો વિસ્તાર છે. પણ કારણરૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીને આકારે છે. હવે આ ક્યાં બને બોલો? જે પ્રકૃતિનો વિસ્તાર કયો તે કેવડો વિસ્તાર કર્યો? પ્રકૃતિનો વિસ્તાર મિલન ભગત કેટલો થયો? મૂળ પ્રકૃતિ આખું બ્રહ્માંડની અનંત કોટી બ્રહ્માંડ મૂળ પ્રકૃતિ. આ તો પ્રધાન પ્રકૃતિ એક બ્રહ્માંડ ઉત્પન્ન કરે, પણ મૂળ પ્રકૃતિ તો અનંત કોટી બ્રહ્માંડને ઉત્પન્ન કરવા સમર્થ છે. પણ છે કેવી? સ્ત્રીના જેવી છે પ્રકૃતિ. તો કેટલું ઉત્પન્ન નથી કરતી? હા, એવું છે. ત્યારે એટલે કારણમાં એ જ મોટી સામર્થ્ય છે. હોય અલ્પ, પણ મોટા કારણને ઊભું કરી શકે છે, કાર્ય ઊભું કરી શકે છે. કારણ એટલે જેના થકી ઉત્પન્ન થાય તે કારણ, અને કાર્ય એટલે જે ઉત્પન્ન થયું તે કાર્ય. એટલે ઉત્પન્ન ભાઈ કારણ કાર્યની તો ખબર છે કે નહીં? ને તો આમ જ લોચા મારે. મહાત્મા ગાંધીને બધા આત્મા ગાંચી થઈ જાય. ભાઈ, મહાત્મા ગાંધીને ભલે આત્મા ગાંચી થઈ જાય, જરખું ના આવડતું હોય તો. એટલે કારણને કાર્યને ઓળખી લેવું જોઈએ. પેલું કયું કાર્ય કહેવાય ને કયું કારણ કહેવાય. આપણે મા બાપ થકી પ્રગટ થયા તો એ આપનું કારણ છે. એનું કારણ મા બાપ છે, અને આપણે અહીંયા થાય આપણે કાર્યરૂપ છીએ. તો ઘણીવાર એવું હોય કે મા બાપ ગરીબ હોય ને છોકરો કરોડો અબજોપતિ થઈ જાય, કાર્ય મોટું ન કરી નાખ્યું. મા ને બાપ બિચારા ખેતી કરીને તૂટી ગયા હોય, એમાંથી ઊંચા દેશ જ જોયો ન હોય,
અને છોકરો પ્લેનમાં ગમે તે રખડતો હોય, અહીંથી આ દેશથી આ દેશ ને આ દેશથી આ દેશ. એટલે એવું કંઈ હોતું નથી. જેમ મૂળ પ્રકૃતિના કાર્ય જે અનંત પ્રધાન તે તો મુષ્ટારવાળા છે, પણ કારણરૂપ જે મૂળ પ્રકૃતિ તે તો સ્ત્રીના આકારે છે. હવે બીજા દ્રષ્ટાંતો આપ્યા. પૃથ્વીનું કારણ ગંધ છે, પૃથ્વીનું કારણ ગંધ છે. હવે આટલું નાનું ગંધમાં અને સૂક્ષ્મ છે, અને તેનું કાર્ય જે પૃથ્વી તે તો મોટી છે. હવે આટલી જ ગંધમાંથી આખી પૃથ્વી ઉત્પન્ન થઈ, તે કારણ છે, એ કાર્યને ઉત્પન્ન કરવા સમર્થ છે. એમાં જ આકાશ આદિક જે બીજા 4 ભૂત તેનો વિસ્તાર છે. આ પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એના કારણ છે, અને આ કાર્ય છે. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ એ કાર્ય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ કારણ છે. એ કારણ નાના છે, પણ આખું કેટલું બ્રહ્માંડમાં પૃથ્વી, પવન કેટલી જગ્યાએ ફરી વળે છે, ફરે છે ને. પૃથ્વી જળ 4 બાજુ ફેલાયેલું છે. હવે એનું કારણ તો ગંધ છે, એટલામાં જ છે. પૃથ્વી, જળ, તેજ, તેજનું કારણ બહુ નાનું છે. તેજનું કારણ કયું? પૃથ્વી, જળ, તેજ. તેજનું કારણ, કાર્ય, કારણ હે રૂપ છે. એ બધા 4 બાજુ ફરી વળે. મોટી છે ને એ આકાશ આદિક જે બીજા 4 ભૂત તે તો મોટા વિસ્તારવાળા છે ને, તેના કાર્ય કારણ જે શબ્દાદિક ને સૂક્ષ્મ છે, ને કારણ હોય તે નાનું હોય તો પણ મોટા કાર્યને ઉત્પન્ન કરવાને સમર્થ થાય. એવી એમાં કળા રહી છે. જેમ અગ્નિદેવ છે તે તો મનુષ્યના જેવા મૂર્તિમાન છે, અને માણસ જેવડા છે. તેનું કાર્ય અગ્નિદેવની જ્વાળા તો અતિશય મોટી છે. અગ્નિદેવ કેવા છે તો કે મનુષ્ય આકારે છે. અગ્નિદેવ મનુષ્ય આકારે છે. અગ્નિની જ્વાળા 4 બાજુ ચાલે છે. અગ્નિદેવ એક જ છે, પણ દુનિયા આખામાં અગ્નિ વપરાય છે. રોટલા ઘડવામાં વપરાય છે, ને ખીચડી પકાવવામાં વપરાય છે, ને મરદા બારવામાં વપરાય. એકને એક છે કે બીજો છે? અગ્નિ એક છે કે બીજો છે? એક જ છે ને. તો માણસ અલગ અલગ છે ને. અહીંયા કોઈ બીજો બેઠો હોય ને આગળ જાય તો બીજો બેઠો હોય, એનો આત્મા અલગ છે. અગ્નિ એક જ છે, તેમ છતાં મોટા કાર્ય કરવાને સમર્થ છે. ભાઈ આ બધું એવું છે. તમે કાંઈ આમ સમજીને કંઈ મોઢા ધોળાવો એવા જરૂર છો આમાં? હે ભાઈ આમાં કંઈ તમે સમજી ગયા ને બ્રહ્મજ્ઞાની થઈ ગયા એવું તો છે નહીં. આ કરત કરત અભ્યાસ જડમતી હોત સુજાન, રસરી આવત જાવત હે શિલ પર હોત નિશાન. ઘસારો પાડો ઘસારો તો સમજાશે. ઘસારો છે સમજાય એવું જ, કે અઘરું નથી. પણ હવે શું પૃથ્વી, જળ, તેજ, વાયુનો આકાશ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ, ભાઈ આનું એને ચાલ્યા કરતું હોય. તેનું કાર્ય જે જળ તે તો અગ્નિ જાજુ છે. જળનું કાર્ય વરુણની મૂર્તિ નાની છે. જેમ સૂર્યની મૂર્તિ તો મનુષ્ય જેવી, પહેલી કદાચ તમને સમજાય કે ના સમજાય, એટલે આ પ્રત્યક્ષ દેખાતું સૂર્યનું દ્રષ્ટાંત બનાવ્યું. સૂર્યની મૂર્તિ તો મનુષ્ય જેવડી છે ને. તે ઘોડા છે ને, રથમાં બેઠા છે ને, અરુણ ઠૂઠો બેઠો છે ને, બધું આવું આવે. ત્યાં અરુણો નહોતો પેલો કયો રાક્ષસ? ભાઈ રાક્ષસ કયો હતો? અરે ભાઈ પેલા નરનાળદેવની સાથે લડ્યો, એ નામ ભૂલાઈ જાય. શાસ્ત્રકૂચી. એ શાસ્ત્રકૂચી રાક્ષસ. એ પછી આ છેલ્લે એને ખબર પડી જાય કે હવે મારું ગયું બધું. છેલ્લું એક બખ્તર રહેલું, 1000 બખ્તર પહેરીને આવેલો શાસ્ત્રકૂચી, અને એક છેલ્લું બખ્તર રહેલું. એને કીધું હવે મર્યા. એ ભાગ્યો તે સૂર્યના રસમાં બેસી ગયો ઠૂંઠો, અને એ રસ ચલાવવા લાગ્યો. ભગવાન સૂર્યનારાયણ કે મારે આશ્રય આવ્યો છે, હવે તમારે ને આમાં કાંઈ બને નહીં. બને લોકો કે આ તો ગ્રહ છે, એ ચા માણસ હોય? એ તો ગ્રહ છે, એ માણસ હોય? ભાઈ આજના વૈજ્ઞાનિકો માને કે આ તો મોટો ગ્રહ છે, સૂર્યચંદ્ર ગ્રહ છે. હવે એમાં મનુષ્યની મૂર્તિ હોય ને
એમાં 2 ઘોડા 4 ઘોડા જોડ્યા હોય ને એમાં સૂર્યનારાયણ બેઠા હોય ને એ રથ ચલાવતા હોય ને સવારથી સાંજ સુધી એટલી ગતિ કે સાંજે પહોંચી જાય પાછા. બોલો ભાઈ, મનાય એવું છે મિલનભાઈ? મનાય? કેમ? ડીંગમાં ડીંગ. હવે આ બધા જાણીએ છીએ સાયન્સની રીતે, તો કેવી રીતે માનીએ? બોલો. સ્વરૂપાનંદ સ્વામી એક ફરા ના બ્રહ્માનંદ સ્વામી ને મહારાજ, આ વડતાલનું મંદિર છે ને એના નીચે ભંડક્યું છે. એમાં સામે સભા મંડપમાં પૂતળા બધા લાકડામાં ફિટ કર્યા છે ને, એ પૂતળા બધા ત્યાં બનાવ્યા હતા. એટલે મહારાજ કે ચાલો બ્રહ્મોની જોવા જઈએ કેવા પૂતળા બન્યા છે. એ પૂતળા જોવા ગયા. મહારાજને કે બ્રહ્માનંદ સ્વામી કે સ્વામી કેવા સરસ પૂતળા છે નહીં? એટલે એ તો ટીખડીને પાછા બ્રહ્માનંદ સ્વામી કે પૂતળા તો હારા છે, માણસ જેવા દેખાય છે, પણ કોઈ ભગવાન હોય ને તો આને ચાલતા કરે, કે આને હલતા ચાલતા કરે છે. દેખાય છે મનુષ્ય એવા, પણ કોઈ પૃથ્વી ઉપર ભગવાન હોય તો આ પૂતળાને હલન ચલન કરાવે. મહારાજ કે તમારે ગરબે રમાડવા છે પૂતળાને? ના ના, એમ નથી કહેતો, ગરબે રમાડવાની વાત નહીં કરતો, પણ કોઈ ભગવાન હોય તો આને પ્રાણ પૂરે એમ. ભગવાન કે એક બાજુ થાવ તારે હવે, અને ભગવાને પ્રાણ પૂર્યા ને મારા બેટા ગરબે રમવા લાગ્યા. લ્યો બધા પૂતળા અંદર, પૂતળા લાકડાના પૂતળા ગરબે રમવા લાગ્યા. બ્રહ્માનંદ શબ્દ આભા બની જાય. મહારાજ કે આ તો ગજબ થઈ ગયો, કે ગજબ તમે કરાવ્યો, થઈ નથી ગયો. કે તમારી શંકા હતી ને કોઈ ભગવાન તો કરે, આ કર્યું. મારે બ્રહ્માનંદ કે બંધ કરો, આ ઉપાધિ થશે પાછી આમાંથી કોઈ જોશે તો. કે લાકડા હાલે તો મહારાજ કે અમે તો કરતા જ નથી, અમે તો ત્યાં મરેલાને જીવતા કરીએ છીએ. લાકડાને શું કરવા જીવતા કરવો પડે? અમે તો મરેલાને જીવતા નહીં કરતા. પેલા કોને તે મહારાજ મળવા ગયા. મહારાજ મારા બાપા મરી ગયા છે ને કંઈ જીવતા કરો ને. મારે તારા બાપાને જીવતા કરું તો મારા ગુરુ રામાનંદ મરી જાય એને જીવતા ના રાખું ત્યારે? તારા બાપાને ચો જીવતા કરું ત્યારે? અને મારાથી એમ થતું હોય મરેલાને જીવતા કરાતા હોય તો રામાનંદ સમય મારા ગુરુ હાલે ગયા. લે હવે એને જીવતા ના કર્યા હાથ કે ભેગા રહ્યા હાથ તો તારા બાપા નરખા કરવા આવું. હવે એને નાખ્યું હોત તો શું ફેર પડ્યો હોત? હા, સર વ્યાપકાનંદ સ્વામીએ ખાલી ઓલી ઘોડી જીવાડી તે મારા ધુઆ ફુઆ થઈ ગયા. બોટાદમાં ઘોડી જીવાડીને પછી કુંડળ ગયા રહીબાઈને ત્યાં. મહારાજ ખબર પડી કે મહારાજ અહીંયા આવ્યા છે, ત્યાં ગયા કુંડળમાં. તો મહારાજ તો ધુઆ ફુઆ થઈ જાય. રાયબાઈ તો કે હા, આજે અમારી સાથે થાળ બીજો કરજો, બીજા એક ભગવાન આવે છે. મહારાજ ભગવાન તો એક જ હોય, બીજો ચોથી ભગવાન આવે? ભગવાન એક જ હોય, બીજો ક્યાંથી ભગવાન આવે? અરે જુઓ હમણાં આવે છે. અને વાપકાન છે ભટક્યા. મારે કે જુઓ આ ભગવાન ઘણા મોટા કામ કરે, બધા મર્દાને ઊભા કરતા થઈ ગયા. હવે તો આ હવે મારી જરૂર જ નથી. પછી તો व्यापकान समझ के महाराज इसमें क्या बढ़िया काम किया. दाखतर के दरबार में गए, कई लोग रोक कर रहे थे. मैंने सोचा कि ये क्या होता है, तो एक मच्छर को डालकर घोड़ी में डाल दिया. इसमें क्या बढ़िया काम किया. अरे महाराज कि તમારે કામ છે કરવાનું, અમે નથી કરતા ને તમે ચાલુ કર્યું. કાલે દુનિયા બધા શમશાને નહીં જાય, તમારે ત્યાં જ આવશે ભાઈ. કાલે શમશાન જવાનું બંધ કરીને કહેશે ચાલો વ્યાપકાન સ્વામી પાસે નાખો, કરી દેશે ઊભું થઈ જશે. આ મહારાજ બહુ બોલ્યા. પછી રાયબાઈએ કીધું મહારાજ માપનું રાખો, આ બધા દરબારોના ગુરુ છે અને એ દરબારો પાછળ પડી જશે. તો મહારાજ કે એવું છે? તો કે એ અમને ખબર નહીં, આ દરબારોનો ગુરુ છે એમ. તો ભગવાન ધારે તો બધું કરી શકે, ધારે તો એના સંત કરી શકતા હોય, તો ભગવાન ધારે તો શું ના કરી શકે? એટલે એમ કે છે અગ્નિની જ્વાળા તો અતિ મોટી છે, જેમ વરુણની મૂર્તિ તે મનુષ્ય જેવડી છે ને એનું કાર્ય જે જળ તે તો અગ્નિ અતિ જાજુ છે. જેમ સૂર્યની મૂર્તિ મનુષ્ય જેવી છે, રથમાં બેઠી છે ને તેનું કાર્ય જે પ્રકાશ તે તો આખા બ્રહ્માંડમાં વ્યાપીને રહ્યું છે. તેમ સર્વના કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ શ્રી કૃષ્ણ તે તો મનુષ્ય જેવડા છે,
તો પણ અનંત કોટી બ્રહ્માંડના કારણ એ છે કઈ કઈને કરવાનું આટલું જ છે કે મને તમારા જેવા ના જાણો મૂળ આટલું છે દઈ. હું તમારા જેવો બે હાથ પગવાળો નથી. હું ધારું તે કરી શકું, ચપટીમાં બ્રહ્માંડ ઊભું કરી શકું. આ સ્વરૂપાન સ્વામીની મહાપુરુષદાસની વાતો વાંચીએ છીએ, એમાં એમ થઈ જાય કે આની તાકાત તો જુઓ, તાકાત. આની તાકાત તો જુઓ. વરસાદ ના પડતો હોય તો તરત સ્વામીને કહેલો કે સ્વામી આ વરસાદ થયો નથી ને આમ છે તેમ છે. હવે એ કંઈ તીખડ કરે પાછા, આવો બધા ઊભી જાવ અહીંયા કરો મારા, ના શું થાય હમણાં થાય. અને જાય બધા માળા કરીને ઘરે જાય ને ત્યાં વરસાદ ધોધમાર પડે. જાઓ જેને કામ પતાવી દેજો ને નીકળાય. અને પાછા પોતે ભરાઈ પડ્યા. એટલે આ રઘુનાથ તો કે હા એનો ચાલુ રઘુ કે આ જામનગર પહોંચવું છે એટલે અહીંયાથી, અને આ નદીઓ વચમાં આવે છે, કરી ગાડું જોડાવો ને ભાગવા માંડો, નહીં તો નહીં મેળ બેસે. તે એક નદીમાંથી નીકળ્યા અને પાછળ ખડકો આવ્યો. સ્વામી કે સારું થયું ને નીકળી ગયા. આમ કેમ ગાડું નીકળે? આ ગોઠણ સામે નીકળી ગયા, પણ હવે આ તો ગાભા કાઢી નાખ્યું, પાણીની વેર આવી. ક્યાંથી થાય કયો? ભગવાને આપણે બચાવ્યા હો, લ્યો એને બચાવ્યા પાછા ભગવાને લાજ રાખી આપણી. રઘુનાથ નહીં તો ના પહોંચી વળ્યા, નીકળી ન શક્યા તો આમાંથી. તો ધંધો જ તમે કર્યો છે ને કોને કર્યો છે? અને પછી જે વરસાદ ચાલુ રહ્યો તે હરિભક્તો કંટાળ્યા કે સ્વામી આ અઠવાડિયાથી વરસાદ ચાલુ, પાણી કરી નાખ્યું, બેસવાની જગ્યા નથી. મહારાજ કે હવે એને આપણે છેડ્યો છે એ બંધ નહીં રહે હારો. હવે આમાં એક મહાપુરુષમાં જો આટલી તાકાત હોય તો પછી ગુણાતીતાનંદ સમયની તાકાત કેટલી? ગુણાતીતાનંદ સ્વામી તાકાત હોય એને કરતાં ગોપાળાનંદ સ્વામીની તાકાત કેટલી? અને ગોપાળાનંદ સ્વામીની તાકાત હોય એમાં પુરુષોત્તમ નારાયણની તાકાત કેટલી? એ ગોપાળાનંદ સ્વામી બધું જ કરે. સ્વામી તો મહાપુરુષને એમ કહે છે કે આ ફાનસમાં જ્યોત દેખાય તો કે દેખાય ને, ફાનસ જોયો ને જ્યોત દેખાય. ફાનસ ઓળખો છો? આ ફાનસ નથી ઓળખતું, બોલો રખડી ખાધું. ફાનસ લાઇટન કે છે એ અંદર કાચ હોય ને ગોળો હોય ને પછી અંદર દીવો બળતો હોય પેલા જૂના. તો કે આ ફાનસમાં દીવો દેખાય છે? તો કે હા. તમે જેમ ફાનસમાં દીવો દેખો છો તો હું અનંત એક બ્રહ્માની અનંત કોટી બ્રહ્માંડ આની જેમ દેખું છું. હવે ગોપાળાનંદ સ્વામીને આટલી તાકાત હોય અને પાછા કેવા આટલી સામર્થ્ય ધરાવતા હોય મહાપુરુષ દાસ, અને ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કરવા જાય. અને ગોપાળાનંદ સ્વામીને કે કેમ આવ્યા સાધુ વહેલા? તો કે તમારો સમાગમ કરો. સમાગમ અક્ષરધામમાં કરીશું, અહીંયા ઘઉં નથી, બાદરી નથી, એનું કરો ને. લ્યો જાઓ, ભાદરજનો બાકી છે, માંગરોળ ધર્માદુ બાકી લેતા આવો. તરત ઉપડી જાય પાછા. દલી લે નહીં, જી સ્વામી તમે જેમ કહો તેમ. અને ગાડા બાજરીને તાકાત તો જુઓ હરિભક્તોની સમજાવવાની. 20 ગાડા લઈને મોકલાવી દીધા. આટલી તો શક્તિ હરિભક્તો પાછા હાજી કરીને ઊભા રહેતા હોય જેની પાસે. સ્વામી જેમ કહો તેમ. અરે હરિભક્તો પોતાના ઘરનું અનાજ ખાવાનું ન રાખે ને સંતોને તે આપી દેતા હોય, એટલી તો તાકાત ધરાવે હાજી કરીને. અને પાછા અહીંયા આવ્યા તો કંઈ નહીં હો, પાછું હું આ લાવ્યો કે ન લાવ્યો કે કંઈ નહીં. સ્વામી કે આવી ગયા? તો કે આવી ગયા, બહુ સારું કર્યું, ચાલો જમવાનો ટાઈમ છે, જમવા. અને સ્વામી રાજી થઈને 5 વાર ભેટ્યા કે સાધુરામ બહુ સારું કામ કર્યું, આ બધા ભૂખે મરત હારા બહારથી આવે, ખાસું અનાજ વગર ત્યારે. હવે એનામાં અનાજ નહીં, આનામાં ઉત્પત્તિ કરવાની તાકાત છે, આનામાં અનાજ નહીં. આ બધા ખેલ આપણે સમજી ન શકીએ. આપણે વાતો સાંભળવી અને જોવાની, એમાં રાજી થવું. બાકી મોટાના પગમાં પગરખું નખાય નહીં, આપણું નખાય. મોટાના પગરખમાં પગરખું આપણું કામ ના કરે. બોલો કેવા સમર્થ મૂર્તિઓ બધા. હવે અનાજ ન હોય તો શું થાય? તે હવે તમે ધારો એ કરી શકો, આ મહાપુરુષ દાસ કરી શકતા હોય, તમે શું ન કરી શકો? તો અનાજ ન હોય તો શું થાય? ત્યારે આવી ગયું, સારું થયું. અને ઊભા થયા, જમવા બેઠા, લાડુ લઈને ત્યારે ઊભા થઈ લાડુ લઈ અને મહાપુરુષના પાત્રમાં નાખવા ગયા. બોલો રાજીપો વરસાયો પાછો. લે મહાપુરુષ લે. એ તાકાત જુઓ. એ પુરુષોત્તમ નારાયણ એટલું સરસ જ વાક્ય કહે છે, એ મનુષ્યાકારે ભગવાન છે, પણ એ ભગવાન કેવા છે? તો કે અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિને સ્થિતિ કરવા સમર્થ લાગે છે તમારા જેવા, પણ એ બહુ સમર્થ છે. નારાયણ શ્રી કૃષ્ણ મનુષ્ય જેવડા છે તો પણ અનંત કોટી બ્રહ્માંડના કારણ છે. ને મૂર્ખ હોય તે તો એમ સમજે છે જેનું કાર્ય અવળું હોય તે તો કારણ કેટલું મોટું હશે. કાર્ય અવળું હોય તેનું કારણ કેટલું, એવું કંઈ ન હોય એમાં.
અને એ જ ભગવાન શ્રી કૃષ્ણ ધારે તો દુનિયા ઊભી કરે. રાતો રાત દ્વારિકા ઊભી કરી નાખી, રાતો રાત દ્વારિકા ઊભી કરી નાખી, તે સમુદ્રને વેચે. અને એ જલાસંધ કાલ જવાનું હારી ગયા. શું કરીએ ભાઈ, આવું થાય ત્યારે ભગવાન કે હવે આને પહોંચી વળ્યા નથી, આ મહારાક્ષસ. અને મહારાજ કે આ જરાસંધને આપણે જેની 2 દીકરીઓ મારી નાખીને, જરાસંધની છોકરીઓ કંસની 2 પત્ની, હવે આ તો સારો સાપના જેવો ફણફણાશે, એ ધુવાણા મારશે, ફફડા મારશે, એને કરતાં છોડી દેવું સારું. તે આખું મથુરા છોડીને રાત્રે દિવસ હવે આ દ્વારકા વસાવી દીધી, હજારો માણસની નગરી વસાવી અને એનું નામ પાડ્યું દ્વારકા. એ જે વાતો એક જય છે, બીજે કેમ થવાય રે, નેતી નેતી કરીની ગામ જેના, ગુણાની સદીન ગાય રે. એને યાદ કરવું ભાઈ, હો બહુ ઊંચી પદ છે, પંક્તિઓ છે. સૂર્ય સરીખો એક સૂર્ય છે, શશી સરીખો શશી રે, સિંધુ સરીખો એક સિંધુ છે, એને ઉપમા કશી રે. પણ ખેલ તો જુઓ, ખેલ જોઈને મજા પડી જાય. આવા સમર્થ પોતાના અંગમાંથી જોકળા અનંત કોટી બ્રહ્માંડને ઉત્કરવાને સમર્થ છે, અને પાછા પોતાને વિશે લય કરી નાખે છે. અગ્નિવર્ણન તે પોતાના કાર્યરૂપ મોટા જણાય છે, વળી કાર્યને પોતાના લીન કરીને પોતે એક જ રહે. આટલો મોટો અગ્નિ ભગવાન લીન કરે, આટલું મોટું જળ વરુણી લીન કરી દે, એ સમર્થ છે એના કાર્યમાં. એની અંદર ભલે વિસ્તાર્યું ને પછી લઈ શકે છે, એવું છે. ત્યારે તેમ ભગવાન એક એકના રોમમાં અનંત કોટી બ્રહ્માંડને અણુની પેઠે રહ્યા છે, પણ અષ્ટાવરણે 14 લોક શુદ્ધ રહ્યા છે. આ અણુ જેટલું છે. હવે અત્યારે આ હમણાં પહેલાં 2-4 દિવસ પહેલાં જ કીધું કે એક ભાઈએ પૂછ્યું કે તમે ચંદ્રલોકમાં ગયા, તો ચંદ્રલોકમાં જઈને આ પૃથ્વીને દેખી, તો કે દેખીને તો કેવી હતી, તો કે વડના ટેટા જેવી. લ્યો, કેટલી દેખાણી? વડના ટેટા જેવી કે દડા જેવી દેખાણી પૃથ્વી ત્યાંથી. પછી મને વિચાર થયો ત્યાંથી કે આ આપણે બધા આમાં રહીએ છીએ, આ વડના જે દડા જેટલામાં આપણે બધા ભર્યા છીએ, પણ કેટલા જલસા કરીએ છીએ, નથી કરતા? આપણે જલસાએ કરીએ છીએ ને મરીએ ચૂકીએ છીએ, બોલો, ચિંતાએ કરીએ છીએ ને ઉપાધિએ કરીએ છીએ, એકબીજાના ઝઘડાએ કરીએ છીએ, બધું આમાં જ થાય છે. એ દડા જેટલામાં થાય છે ને. એ કે થાળી જેવી એ ન દેખાણી, કે જોયું તો ખરું, થાળી જેટલી મોટી ન દેખાણી, એક વાટકા જેટલી જ દેખાણી હારી. કે હવે એમાં દુનિયા છે, તો ત્યાંથી આપણી નજર પહોંચતી નથી, એટલે આવી છે. ખ્યાલ આવી પૃથ્વી પર? પૃથ્વી શું નાની થઈ ગઈ? પૃથ્વી નાની થઈ ગઈ. તેમ ભગવાનની અખૂટ સામૃદ્ધિને કારણે નાનું દેખાય છે, પણ નાનું નથી, છે તો મોટું જ છે ભાઈ. એમ છે ભાઈ, બહુ સરસ વચનામત છે, સમજી શકાય તો ન સમજી શકાય. એવી રીતે કારણમાં અલૌકિકપણું છે અને મોટાઈપણું છે. જે સમજવું હોય તે જાણે, પણ ભગવાન મનુષ્ય જેવા જણાય તો પણ એ ભગવાન સર્વના કારણ છે અને સર્વના કરતા છે. શ્રીપતિમ શ્રીધરમ ઇતિ વચનામૃત.